થોડોક ટાઈમ મળી ગયો એટલે આપણે રહી છીએ આ ખેતર બે અમે રહી છીએ, કારણ કે ઘણા દિવસ ગયા નથી. હા, અને ત્યાં બધું શું છે કે થોડીક ઔષધિઓ હોય અને શાક પકાલું હોય તો એ લેતા આવી. તો જો આપણે રહી છીએ અત્યારે ખેતર પોગી ગયા છીએ ને વાડીમાં બધે જો આટો મારીએ ત્યારે દક્ષા ગોતે છે ઓલી જે ગાડડી કહેવાય આપણે ગુજરાતી, તો એ ઘણી બધી ઉપયોગમાં આવે છે. તો એને અત્યારે ગોતે છે ક્યાંક મળે તો. હા, ઓણ બહુ નથી, નકર આપણે હેઠે બહુ ગાડડી થાય. ઓણ છે નહીં ગાડડી એટલી બધી. હા, ગરીબમાં વાર લાગશે, હજી તો નાના નાના રોપા હોય. ગાડડી ઓણ છે જ નહીં. માંડવી મસ્ત થઈ ગઈ છે. હા, માંડવી સારી થઈ ગઈ ને જમીન પણ મસ્ત થઈ ગઈ. તો હું તું જોશો ખડ છે કે નહીં એમ? એટલે કોક થઈ ગયું હોય ભૂલમાં, એટલે એટલું મોટું થઈ ગયું. માંડવી ખબર ન પડે આવું હોય જેવું હોય. મસ્ત માંડવી થઈ ગઈ છે. અને અત્યારે કોઈ પેલા ઝાડું આવી ગયું તો એવું લાગ્યું હતું, પણ અત્યારે કોઈ એવો રોગ પણ નથી. અને નેદાય ખોદાય ચોખ્ખું ફૂલ થઈ ગયું છે. અને ખાસ કરીને જેની આંખ પોઝિટિવ છે ને તે કીડા મારી લેવા આવી, પણ નેદીને કીડા મારી બધી કાઢી લીધી છે બારી. હા, એટલે ક્યાંય આમાં વાડીમાં તમને ખડ ન દેખાય એટલે કે કીડા મરી તમારે નહીં હોય, પણ ક્યાંકથી તો જોવા મળી જાય ને તો મળી જાય. તો આકડાના મેન ફાયદા તો ઈ છે કે પીળા પાન હોય એને શેકી તેલમાં, સરસોનું તેલ હોય કે માંડવીનું તેલ હોય, એમાં આપણે શેકી અને લગાડવા પેટ ઉપર બાંધી રાખવાથી 5 થી 10 મિનિટ તો પેટમાં દુખાવાની રાહત થાય છે. અને આકડાના પાન જો આ તોડીને જે દૂધ નીકળે છે ને એને જો આ શેર, તો પેલી વસ્તુ તો ઈ કહેવાની કે આનું ધ્યાન રાખવાનું, આંખે ન થડવા દેવાનું. આનાથી આંખની આપણે જોવાની દ્રષ્ટિ પણ વહી જાય કે એટલે આંખે ન થડાડવા દેવાનું. પણ આનો દૂધના કેટલા મેન ફાયદા છે કે ગમે એવો જૂનામાં જૂનો કફ હોય ને એ કફ નીકળી જાય. પણ આ દૂધને પતાહાની અંદર કાણું પાડીને 3-4 ટીપા આમ પાડી અને પતાહું બીજા દિવસે આપણે ખાવાથી ગમે એવા જૂનામાં જૂના કફ હોય ને તો વયો જાય. અને દમ ચડતો હોય, શ્વાસ ચડતો હોય તો એમાં પણ રાહત થઈ જાય. ને બીજી વસ્તુ કે આ દૂધની અંદર ગૌમૂત્ર મિક્સ કરી અને એકદમ મિક્સ કરીને પછી એને ચહેરા ઉપર આપણે લગાડવું હોય અને ચહેરા પર ગમે એવી જૂનામાં જૂની સાવ હોય તો આપણને ઘણી પ્રકારની દવા ચહેરાની મળતી હોય, પણ સાવની દવા ન મળતી હોય. એટલે આવી રીતના આંખથી આઘું રાખી અને સાવ ઉપર લગાડવાથી દૂધ અને ગૌમૂત્ર, તો એનાથી આપણી સાવ પણ વહી જાય. તો આના ઘણા બધા ફાયદા છે. અને બીજી વાત ઈ કે આ ગરમ પણ બહુ જ હોય છે, એટલે આને આપણો ઉપયોગ કરવો હોય તો મીડિયમ કરવાનો. પેટ ઉપર પાટા બાંધતા હોય આના તો 2 થી 3 જ પાન લેવા, માથા ઉપર બાંધવાનું હોય તો 1 જ પાન લેવું. આપણે ઘેરે આવી ગયા છીએ ખેતરની, અને વેલે ઘણા બધા કંટોલ આવી ગયા છે. તો આપણે એટલે કંટોલે શાખે થઈ રહ્યા, બધા નાના મોટા વીણી વીણી લઈ લેવાના છે કંટોલા. અમારી મસ્ત બધા કંટોલા, વેલો એક જ છે પણ કંટોલા જો કેટલા આવ્યા. તો આ કંટોલા નાના હતા ને તેદુના ધ્યાનમાં હતા કે કેદી મોટા થાય, તો આજ મોટા થઈ ગયા. આજ બપોર આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. જો કેટલા મસ્ત મોટા મોટા આવી ગયા. આજ તો વેલો વીખી વીખી કંટોલા લઈ લેવાના છે બધા. એક લટકતું કંટોલું બતાવું તમને છે કે મસાલા બધા તૈયાર કરી દીધા છે અને ચૂલા ઉપર તેલ મૂકી દીધું છે. અને કંટોલાનો મસાલો બનાવતી ત્યાં થોડાક ગરમ પાણીમાં મેં થોડાક આમ બફાઈ ન જાય ને આખારે એવા બફી નાખ્યા છે, જેથી કરીને મસાલો વઘારી અને સીધા કંટોલાનું શાક તરત બની જાય, ઝડપથી બની જાય એટલા માટે. તો વઘારી નાખી કંટોલાનું શાક બનાવી નાખી. કેવી રીતના તમે પણ બનાવો કમેન્ટ કરજો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બપોરનું ટાણું થઈ ગયું છે ને મેં બનાવી નાખ્યું છે ઘરની વાડ ઉપર આવેલા કંટોલાનું શાક, મસ્ત ઘાટું રસાવાળું. છાશ છે, હારે રોટલા છે બાજરાના, કેરીનું આથનું છે, ડુંગળી છે, લીંબુ છે ને અરે આપણે થોડુંક પાણી પણ પીવા માટે ભરી લીધું છે. તો ખાસ તો ચોમાસામાં કંટોલાનું શાક, કારણ કે કંટોલા ચોમાસામાં જ મળે, આડે દિવસે ન મળે. અને આ શાક છે ને એ આમ બધા શાક કરતા શક્તિમાન કહેવાય, કારણ કે કંટોલા ચોમાસામાં જ મળે. તો શક્તિમાન શાક ખાવા વાહિંદુ પાવાનું કામ થઈ ગયું છે અને હવે બાકી છે તો નીરવાનું. ક્યાં જાવું? હે